વહેલા બધો ત્યારે મોઢું જોઈ લીધું કાલ બ્લોગ જોઈ ને એટલે મારો તો દાડો ખરાબ થઈ ગયો પણ જે બ્લોગ જો ને એને બધોનો દાડો ખરાબ થઈ જાય ભાઈ. આપણા મોલની અંદર તેલ લેવા માટે આવ્યા છીએ અને ભાઈ એટલી બધી જાતનો તેલ ને તે ચીવ તેલ લઈએ ખબર જ નહીં પડતી ભાઈ. તેલ લેવાનો મેળ પડ્યો નહીં. નેટ 22 ને રાતનો દાડાનો આખા દાડામાં 2 વખત શું કહેવાય એક વિડીયોમાં 2 વખત બધો દાડો ખરાબ થાય એ નહીં ઉપર મારો વારો આવ્યો 2 વખત જ દાડો ખરાબ થાય. આખો દાડો બધા તારા જ વિડીયો જોવું ઇવન દાડા જેવા જતા છે બધા દાડા સારા જતા નહીં કોઈને તાર વિડીયો જોઈ જોઈને પણ લે ભાઈ આપણે ટીપુને ગમે તે ઘરનો ગમે જેટલા રોટલા નાખ્યા હોય ગમે જેટલો ખવડાવ્યું હોય મારે અલગથી એક રોટલી હું આવું ને એટલે આવી જ જાય એટલે મારે નાખવી જ પડે ભાઈ. હે વાલા ભાઈ ફેમિલી કેમ છો? ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો દિવસ આપણો છે 79 એટલે કે 81મો. હલે હા હિમલો બૂટ પહેર દીધા લે જો આપણો રાતી બૂટ લાવ્યા એમાં પહેર દીધા છો કે ચો હેડી ઓય હિમ કોણ લાવ્યું બૂટ? બૂટ કોણ લાવ્યું? હા અલે જબર પહેરી લે તો શું કરી? હા 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 મજા આવી હજુ કી હિમો અમને તો બતાવો બૂટ તો બતાવો હિમો હિમો બૂટ તો બતાવો. તો ભાઈ હજુ તો આપણે નાહવાનું છે નાહવાનું બાકી છે તો આપણે પાણી આ પડ્યું તો ભાઈ આપણે નાહી લઈએ અને આ જોયા ના થાય કેટલો મોડા ઉઠે વહેલા ઉઠવાનું રાજ વહેલા ઉઠવાનું રાજ વહેલા બધો ત્યારે મોઢું જોઈ લીધું કાલ બ્લોગ જોઈ ને એટલે મારો તો દાડો ખરાબ થઈ ગયો પણ જે બ્લોગ જો ને એને બધોનો દાડો ખરાબ થઈ જાય એ પર તારું કેવું એ વાત ઉપર મેં એટલે તાર મોઢું જોયું નહીં જોયું તો ખરા નહીં જોયું હું હજી કેમેરામાં જ જોઈ રહ્યું સવારમાંથી નાગૈયોના ધંધા ચાલુ કરી દીધા સ્નેપમાં કોઈ નહીં. તો ચાલો ભાઈ આપણે નહીં લઈએ નહીં ને મળીએ અને જો આ હીરો જેવો લાગે ને મહેશ સ્નેપચેટ કોણ વાપરે ખબર ને હા રે હું જઉં ના જય ગોગા મહારાજ જય મા સતી. આપણે ચા પીવા માટે બેઠા છીએ. બેબીનું ટિફિન બનાવ્યું છે ગાજરનું શાક અને રોટલી બનાવીએ ભાઈ. ગામમાં જવાનું તાર તો ભાઈ ચા પી લઈએ ચા પીને પછી ફટાફટ નીકળી નોકરી જવા માટે કેમ કે ભાઈ રોજ મોડું થઈ જાય ગમે તે કારણે રોજ મોડું થઈ જ જાય. ચાલ ભાઈ ટિફિન ભરી દેજે હજી ફટાફટ ઉભો તો એડો એમો ઉભો તો જોડો રંબા જતો રહો જોડો ચા પી લઈએ ચા પીને પછી નીકળી નોકરી જવા માટે. તો ભાઈ આપણે ડેલી જેમ ઊંઝાની અંદર મેડિસિન સપ્લાય કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ નીકળ્યા હતા. તો અક્ષયભાઈ પેલી બાજુ મેડિસિન સપ્લાય કરાવીને આવે છે અને આપણી મેડિકલ એજન્સીમાં નોકરી કરીએ છીએ તો તમને ખબર જ છે. તો આજે આખો દિવસ શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે ઓફિસે આવીને પછી આપણે આજુબાજુ જે એરિયામાં માલ સપ્લાય કરવા જેવો હોય ત્યાં આપણે ગયા હતા ચાલતા. તો આપણને ધ્રુમિલભાઈ ત્યાં મેડિસિન સપ્લાય કરવા માટે આવ્યા હતા ચાલતા પાછા તો ચાલતા જ આવવું પડે કે નજીક હોય એટલે શું કરવાનું? ધ્રુમિલભાઈ કોઈ આવું કોઈ કહેવું હોય તો કહી દે યાર. આકાશભાઈને સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ તો તમે સપોર્ટ તો કરો જ છો પબ્લિકનો બહુ સપોર્ટ છે થોડું વધારે સપોર્ટ કરજો. તો લેવડો ભાઈ આકાશભાઈનું સપનું વ્લોગર બનવાનું સપનું નહીં બનવાનું લે. ચલો આકાશભાઈ જય માતાજી. તમારે જેવું નહીં યાર લેવડો હું નીકળું એજન્સીમાં મારે બીજું એક કોમ તમે તાર કોમ પટાવો ભાઈ. અત્યારે આપણે બપોરે વાગી ગયો છે એક તો આપણે વિડીયો અપલોડ કરી દીધો છે અને આપણે છાશ લેવા માટે આવ્યા છીએ. અરે યાર ચાલુ વિડીયો છે બોલો ભાઈ. અત્યારે આપણે છાશ લેવા માટે આવ્યા હતા અને ભાઈ આ પહેલોના ત્યાં આપણે વડાપાવ લેવા માટે આવ્યા છીએ. બહુ જોરદાર બનાવે છે ભાઈ. તો અત્યારે તો ભાઈ વાગ્યો છે બપોરનો 1 તો આપણો ડેલી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે 1 વાગ્યાનો. બોલ મિત્ર જેવું વગે શાંતિ ને
તો ભાઈ આજના દિવસમાં શું થાય છે એ જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણો બપોરે જમ્યા અને પછી આપણે કામ કર્યું આખો દિવસ અને અત્યારે સાંજના વાગ્યા છે 6 અને આપણે સ્માર્ટ બજારની અંદર સ્માર્ટ મોલની અંદર આપણે અક્ષયભાઈનું તેલ લેવા માટે આવ્યા છીએ. તો ચાલો ભાઈ અંદર જઈને મળીએ. ભાઈ આપણે મોલની અંદર તેલ લેવા માટે આવ્યા છીએ અને ભાઈ એટલી બધી જાતનો તેલ ને તે ચીયું તેલ લઈએ ખબર જ નહીં પડતી ભાઈ. તો ભાઈ પહેલાં ગમે તે ભાઈ ગાઢને પકડવું પડશે અને આપણે પૂછવું પડશે કે ભાઈ અમારથી સિંગ તેલ કયું હોય અને સારું કયું હોય એ પહેલાં તો આપણે ના હા બરાબર સિંગ તેલ લેવાનું છે ભાઈ. તો ભાઈ પહેલાં ભાઈ આપણે તેલ લેવા માટે આવ્યા હતા અને તેલ લેવાનો મેળ પડ્યો નહીં કેમ કે આપણે સિંગ તેલ લેવાનું હતું અને અક્ષયભાઈને જે તેલ લેવાનું હતું એ ભાઈ અહીંયા નહોતું. તે ઓફિસે જઈ રહ્યા છીએ પાછા અને હવે આગળ શું થવાનું છે આજના દિવસમાં એ જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. નેટ 22 ને તું રાતનો દાડાનો રાતનો કેટલા લાગે જાય એ કેટલા લાગે છે સોમ ચાલુ કરે 9 વાગે પકી જાય તું ઉનાળા ના હલો ભાઈ આપણે નોકરીથી ઘરે જવા માટે અત્યારે ગામમાં ઊભા છીએ અને આપણા માસીનો દીકરો લાલો આપણા લાલા નંગાથી ભાઈ ઘરે જવાનું. લાલા તાર નંગાથી ભાઈ ત્યાં તો તેલનો ડબ્બો નહીં તો હું આમાં જઉં ત્યાં લઈ જાઉં તને ગોડા તો ભાઈ આપણે હેડ હું પેલા નંગા જતો રહું. પૂછી જવાના કે નહીં ને પસવાના તાર મોડીને લઈને નહીં જવાનું તે વધુ નહીં મળે પૂછી લઉં. ભાઈ આપણે તેલ ભાઈ જો તેલનો ડબ્બો આ બીજી વખત આપણા અમો આવ્યો. આજે આપણે તેલ લેવા માટે જેટલું રખડ્યા ખબર ને તમને. તો ભાઈ ચાલો અત્યારે તો આપણે ઘરે જઈ રહ્યા છીએ તો ઘરે જઈને મળીએ. ટીપુડા તું એ રોટલી નાખી ફરીથી આવશે ખાવા ખુરો થયો હા શીખવું જવાનું દાળમાં ચવાણું નાખીને ખાવું. ચાલ નવા લુગડો પહેરાવી વેચો જઈથી તાણ આજ તો બીજો લુગડો પહેરાવે એવું લાગે. હા ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને જમી લઈએ પછી જમીને મળીએ. બે દૂધ નહીં ભાઈ આપણે ટીપુને ગમે તે ઘરનો ગમે જેટલા રોટલા નાખ્યા હોય ગમે જેટલો ખવડાવ્યું હોય પણ હું આવું ને એટલે મારા અલગથી એક રોટલી મારા હાથે વન ખાવી જ પડે. એટલે હું આવું ને એટલે આવી જ જાય એટલે મારે નાખવી જ પડે ભાઈ. આ ભાઈ જો જો ભાઈ રહીશ અહીંયા રહીશ બાપ કી ઓલાદ. ઓ માય ગોડ બિગ ફેન ઓહો અલે બોલે સવારોમાં તાર મોટું બતાવ્યું તું નતા રે બતાવ્યું. આખા દાડામાં 2 વખત શું કહેવાય એક વિડીયોમાં 2 વખત બધો દાડો ખરાબ થાય એ નહીં ઉપર મારો વારો આવ્યો તો કોણ પડી પટેલ કહું સમજુ હું કહું 2 વખત જ દાડો ખરાબ થાય. આખો દાડો બધા તારા જ વિડીયો જોવું ઇવન દાડા જેવા જતા છે. હું કેવું હારા જતા હોય તો હારા જ કહેવાનું નહીં કહેવાનું. ખરાબ જતા હોય તો કહી દેવાનું પણ હારા જતા હોય તો નહીં જ કહેવાનું. ચાકલે ઓય ટીકલો 2 જણા લડે ઓય એ પાછું ખેંચી જાય મને. હાજી બત્તી જો હાજી એ બગા લેતો જા બધો દાડા હારા જતા નહીં કોઈને તાર વિડીયો જોઈને પણ લે. આપણો રાતે ઊંઘી ગયા હતા ભજી તો જોઈ નોકરી હા હા ભજી નોકરી છે ભાઈ. આપણે રાતે ઊંઘી ગયા હતા અને ભાઈ ફોનમાં ચાર્જિંગ બિલકુલ પડી ગયું હતું અને પછી આપણે ભૂલી ગયા હતા ચાર્જર ઓફિસે ભૂલી ગયા હતા એટલા માટે સવારમાં મહેશભાઈનું ચાર્જર લીધું ને અત્યારે આ બ્લોગ આપણે અત્યારે એન્ડ કરીએ છીએ. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.